નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા 29/3/2025ના રોજ 67 વર્ષના થઈ રહેલ છે. ત્યારે વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાના જન્મદિવસ નિમિત્તે ડ્રીમ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાઓ દ્વારા વિજાપુર રામબાગ મંદિર ખાતે રક્તદાન કેમ્પ અને બ્લડ ડોનેટ કેમ્પ તથા રક્તતુલાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વિજાપુર રામબાગ રાધાકૃષ્ણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ડૉક્ટર સીજે ચાવડાના સમર્થકો તથા તેમને ચાહકો મોટો વર્ગ છે તે તેમને શુભકામનાઓ પાઠવવા માટે પહોંચ્યો હતો. જે જોઈ શકો છો, વિજાપુર સરકારી દવાખાના તમામ સ્ટાફ જે છે વિજાપુર ધારાસભ્યને શુભકામનાઓ પાઠવી રહ્યા છે જન્મદિવસ નિમિત્તે. વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ પોતાના જન્મદિવસ નિમિત્તે ખાસ કરીને વિજાપુરના નગરજનો માટે એક ઉત્તમ સેવારૂપી સબવાહિની જે લોકો માટે ભેટ ધરી હતી. પોતાના ધારાસભ્ય ફંડમાંથી વિજાપુર નગરપાલિકાને સબવાહિની ભેટ ધરવામાં આવી હતી. ધારાસભ્યએ પોતાના જન્મદિવસ નિમિત્તે ખાસ કરીને વિજાપુર રાધાકૃષ્ણ રામબાગ મંદિર ખાતે આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધ વડીલોને ફ્રૂટનું વિતરણ કરીને પોતાની જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર વૃદ્ધાશ્રમના છે, જ્યાં ડૉક્ટર સીજે ચાવડા જે ત્યાંના જે વૃદ્ધો છે તેમને પોતાનો કિંમતી સમય જે વિજાપુર વૃદ્ધાશ્રમ ખાતે કહી શકાય કે જે વૃદ્ધ વડીલો છે, જે વૃદ્ધ મહિલાઓ છે, પુરુષો છે, તેમની સાથે કિંમતી સમય પ્રસાર કરીને પોતાના જન્મદિવસની સાદગીભરી ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે આપણે તે પણ વિજાપુર આંગણવાડી બહેનોને આંગણવાડી કેન્દ્રો માટે નાના ભૂલકાઓને ઠંડુ પાણી પીવા માટે વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ 20 લીટરના વોટર જગ કુલર સપ્રમે ભેટ કરવામાં આવ્યા હતા. જણાવ્યું હતું કે જ્યાં સુધી ભૂલકાઓ નાના પાણી પીશે ત્યાં સુધી આશીર્વાદ મળતું રહેશે. ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે રાજ્યસભાના જે સાંસદ જે છે મયંકભાઈ નાયક દ્વારા કહી શકાય કે વિજાપુરના વિકાસના કામો માટે 11 લાખ રૂપિયાની સ્પેશિયલ ગ્રાન્ટની ફાળવણી પર કરવામાં આવી હતી. જે વિજાપુરના વિકાસના કામો માટે ગ્રાન્ટની વપરાશ કરી શકાશે. તેમ રક્તદાન કેમ્પ નિમિત્તે જે લોકો રક્તદાન કરી રહ્યા છે તેઓ લોકોનો ઉત્સાહ વધે તેના માટે ખાસ કરીને હેન્ડ બ્લેન્ડર, મિલ્ટન પાણીની બોટલ, હેડબેગ અને ઓપીડીની કૂપન કહી શકાય નિઃશુલ્ક આપવામાં આવી હતી. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આ વખતે વિજાપુરમાં પ્રથમ વખત 327 રક્ત બોટલો એકત્રિત કરી અને રક્તદાતાઓએ ઇતિહાસ સર્જ્યો હતો. ડૉક્ટર સીજે ચાવડા ધારાસભ્યના જન્મદિવસ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા રાજકીય સામાજિક આગેવાનો તથા સરકારી અર્ધસરકારી સંસ્થાઓના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જનતા દ્વારા પ્રજાતુલ્ય ધારાસભ્યના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તથા ધારાસભ્ય નિરંતર નિરોગી રહે, દીર્ઘાયુ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના પર કરવામાં આવી હતી. સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. આજે આ પ્રસંગે સાહેબ શું કહેવું થાય છે? આજે જન્મદિન નિમિત્તે વિજાપુરની જનતા, ડ્રીમ ફાઉન્ડેશન, મિત્ર મંડળ, ભારતીય જનતા પક્ષના કાર્યકરો આગેવાનો દ્વારા રક્તતુલાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. લગભગ 251 જેટલા રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 231 જેટલી રક્તદાન કાઉન્ટર એકત્રિત થઈ ગઈ છે અને જે રક્તદાન ચાલુ છે. મને એમ લાગે છે કે 300ની આજુબાજુ રક્તદાન થશે હોટલો અને એ રક્તદાન થયા પછી મહેસાણાથી અત્રે ઉપસ્થિત બ્લડ બેંકના જે આગેવાનો કરવામાં આવશે ને ભવિષ્યમાં જે જરૂરિયાતમંદ છે એ લોકોને આપવામાં આવશે. કારણ કે બ્લડ ડોનેશનના ઉત્તમ કામ દ્વારા ડ્રીમ ફાઉન્ડેશને મારો જન્મદિવસ ઉજવ્યો છે. તે ઉપરાંત આંગણવાડી બહેનોને આંગણવાડી કેન્દ્ર માટે
30 લીટર પાણીના જગ આપવામાં આવ્યા છે. જે જગમાં ઠંડુ પાણી રાખીને બાળકોને, આંગણવાડીના બાળકોને પીવડાવવામાં આવશે અને આશીર્વાદ મળતા રહેશે. વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લઈ અને એમના આશીર્વાદ લીધા છે. ચોપડાઓ આજે મારા વજન બરાબરના નોટબુકો અહીંયા સુપ્રત કરીને જે ગરીબ વિદ્યાર્થીઓ છે એને પણ આપવામાં આવશે અને આશીર્વાદ લેવામાં આવશે. આમ આજનો જન્મદિવસ ઉત્તમ રીતે ડ્રીમ ઇન્ડિયા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ઉજવવામાં આવે છે. સાથે સાથે મારી MLA ગ્રાન્ટમાંથી જે સફાઈની વિજાપુરની જનતા માટે આજે ખુલ્લી મૂકવામાં આવી છે અને ભારતીય જનતા પક્ષના રાજ્યસભાના સાંસદ માન્ય શ્રી મયંકભાઈ નાયક દ્વારા આ રક્તદાન અને આજના મારા જન્મદિન નિમિત્તે વિજાપુરના વિકાસના કામોમાં 11 લાખ રૂપિયાની સ્પેશિયલ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી. સાહેબના 67મા જન્મદિન નિમિત્તે સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધી. ડૉક્ટર CJ ચાવડા સાહેબના 67મા જન્મદિવસ નિમિત્તે આજે એમને બ્લડ ડોનેશન કેમ્પ તથા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે લાભાજ વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ સાથે જે કાર્યક્રમ રાખ્યો હતો બધાને શુભેચ્છાઓ પાઠવું. સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે એમની તંદુરસ્તી સારી રહે અને એમના થકી જે વિકાસના કાર્યો છે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે એ વધુમાં વધુ વેગ મળે. આ વિસ્તારના લોકોને ગુજરાતના લોકોને જે પ્રમાણેનું ગુજરાત છે, જે પ્રમાણેનું ગામડું છે જોઈએ છે એ પ્રમાણેનું કરવા માટે ભગવાન એમને શક્તિ આજે વિજાપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન ડૉક્ટર CJ ચાવડા સાહેબના જન્મદિન નિમિત્તે આજે આ સેવાકીય કાર્યો દ્વારા એ જન્મદિવસ ઉજવી રહ્યા છે. બધાએ કાર્યકર્તાઓ એમને શુભેચ્છાઓ પાઠવા મોટી સંખ્યામાં ઉમટી છે. ત્યારે અમે બધા આપના માધ્યમથી એમનું જીવન નિરામય રહે, સુખી રહે, નિરોગી રહે અને વિજાપુરની સેવા કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે. આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય માન્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબના જે 67મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન અને રક્તતુલાનો કાર્યક્રમ રાખેલો છે. આમ તો પ્રજાકીય રીતે સેવાના કાર્યક્રમો રોડ રસ્તા વિકાસ કરવો જોઈએ હું માનું છું, પણ માનવને કેમ મદદરૂપ થવું, છેવાડાના વ્યક્તિને કેમ મદદરૂપ થવું, દુખિયારાને કેમ મદદરૂપ થવું. અને આજે આ રક્તદાન કેમ્પ યોજ્યો છે સેવાના ભાવ સાથે. આજે આ રક્તદાતાઓ જેને આપ્યું છે એમને અભિનંદન આપું છું. આયોજકો જે છે એમને પણ અભિનંદન આપું છું. અને અહીંયા સૌ આરોગ્ય વિભાગના જે સેવાકીય જે કર્મચારીઓ હોય કર્મચારીઓ એમને પણ અભિનંદન આપું છું. અને આ રક્તદાન કર્યું છે, આ રક્ત કોઈક દિવસ ઇમરજન્સીમાં જે કામમાં આવશે ને એના માટે એનું જીવન એની જ્યોત પ્રગટીને છે અને એના જીવન માટે ઉપયોગી રહેશે. અને ત્યારે એની વેલ્યુ ખબર પડશે. મુશ્કેલીમાં માણસને બ્લડ જોઈતું હોય, એક્સિડન્ટ થયો હોય, કોઈ જરૂરિયાત હોય અને વેદના એના પરિવારની એના આજુબાજુની વેદના કેવી હોય, બ્લડ ન મળતું હોય ત્યારે એની વેલ્યુ ત્યારે આપણને આપી છે. ત્યારે આ સરસ કાર્યક્રમ યોજ્યો છે અને સેવાના ભાવ સાથે સત્તાથી પણ સેવા કરીને સેવાથી લોકો વચ્ચે રહેવું. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ યશસ્વી વડાપ્રધાન આખા દેશમાં આરોગ્યની ચિંતા કરતા હોય. આપણે આયુષ્યમાન કાર્ડની આખી વિશ્વની સૌથી મોટી યોજના હોય, 10 લાખ સુધીની આપણે સહાય દરેકને ગામમાં દરેક કુટુંબને મળતી હોય છે. અને એમાં આ રક્તદાન પણ એ આયુષ્યમાન કાર્ડની જે આયુષ્યમાનની જે યોજના છે એમાં પણ આ રક્તદાન જે સેવા એ બધાએ આપી છે રક્તદાતાઓને. માન્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબના નેતૃત્વ કાર્યક્રમ થયો છે. ખરેખર લોકો ઉપયોગી થઈ છે અને સેવાના ભાવ સાથે આ કાર્યક્રમ સરસ યોજાયો છે. માન્ય CJ ચાવડા સાહેબને એમના જન્મદિવસ નિમિત્તે આજે ખૂબ ખૂબ એમને શુભેચ્છા આપું છું. એમના જીવનમાં પણ પ્રગતિ કરતા રહે અને એમને તંદુરસ્ત રહે ને સેવાકીય કાર્યો કરવાનું તો મોખરે છે અને વધારે સેવાકીય કાર્ય કરતા રહે. એમને એમનું તેજોમય પ્રગતિ ઉચ્ચ શિખર સુધી પહોંચે એવી શુભકામના આપું છું. અને આપણે ભારત સરકાર દ્વારા એક કાર્યક્રમ આખો આપણે યોજાઈ ગયો. તમારા ત્યાં દિવ્યાંગોને જે સર્વેનો કેમ્પ રાખ્યો હશે તો એ પ્રમાણે ટૂંકમાં તમને કહું ભારત સરકારે આ યોજનાની મંજૂરી આપી હતી. રાજ્યમાં હું માનું કે બીજા નંબરે આપણે આ કાર્યક્રમ આપણી લોકસભા ક્ષેત્રમાં કર્યો. સાથે વિધાનસભામાં સર્વેનો કેમ્પ થઈ ગયા છે. મહેસાણાથી શરૂ થયા તો આજે વડનગરમાં સ્પેશિયલ એક 8મો કેમ્પ ચાલુ છે. વડનગર ખાતે પણ આજે કેમ્પ પૂરો થઈ ગયો છે. હું માનું ત્યાં સુધી આશરે 2000 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળશે. અને આ સર્વે થયા પછી આની આખી એસ્ટિમેટ મંજૂર થઈને 8 થી 10 કરોડના લગભગ સાધનો પણ આ ભારત સરકાર દ્વારા મળશે.
હું માનું છું. અને એનો વિતરણનો કાર્યક્રમ આવનારા 2-3 મહિનામાં સમય અંતરે યોગ્ય એ કાર્યક્રમ આખું લોકસભા ક્ષેત્રમાં દરેક દિવ્યાંગોને લાવવાની વ્યવસ્થા કરવામાં છે તંત્ર દ્વારા, અને એમને બોલાવીને તે સન્માન સાથે એમને કીટ દિવ્યાંગને અર્પણ કરવામાં આવશે. આવો કાર્યક્રમ આપણો આખો કરવાનું નક્કી કરેલું છે. તો વિજાપુર ખાતે પણ તમે બધાએ આ દિવ્યાંગના કાર્યક્રમમાં સાથે રહીને સાથ સહકાર આપે તમામ કાર્યકર્તાઓને, તમામ સેવાભાવી વ્યક્તિઓએ દરેક, કારણ કે દિવ્યાંગોને આપણે જોઈએ તો સર્વે વખત તમે જોતા હશો તો તમારું હૃદય પરિવર્તન થાય કે કેવી પરિસ્થિતિમાં ઉચકી લાવતા હોય, પકડી લાવતા હોય, ઘોડી ઉપર આવતા હોય, કેવી પરિસ્થિતિ હોય, લાગે બે હાથમાં લઈને ઉચકી લાવતા હોય, આવી પરિસ્થિતિ દિવ્યાંગોની હોય. અને જેનું કોઈ નથી એના મોદી સાહેબ જેવું આપણને કહેલું છે, અને એના ભાગરૂપે આપણે કાર્યક્રમ કરે છે. અને એમાં પણ તમે સારો સાથ સહકાર આપ્યો છે, અભિનંદન આપું છું, આભારની લાગણી વ્યક્ત કરું છું. આ પ્રસંગે અહીંયા બોલાવી માન્ય સીજે ચાવડા સાહેબનો જન્મદિવસની શુભકામના કહેવાનું મને તક આપી, મારું સન્માન કર્યું, તક આપી, એ બદલ આભાર. અસ્તુ ભારત માતા કી જય.